આપણે જોયું છે કે આખા ભારતની અંદર સહકારી સંસ્થાઓ સાથે જોડાઈને આર્થિક રીતના લોકો સમૃદ્ધ થઈ રહ્યા છે. આ વિષય 1949ની અંદર માનનીય આપણા દેશના લોક પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જન્મસ્થાન નડિયાદથી આ યાત્રા ચાલુ થઈ અને તેના ભાગરૂપે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી મંડળીની ગઠન. ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના 78મા વર્ષની અંદર જ્યારે અત્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે સહકારથી સમૃદ્ધિ, અને આ વિષયને ચરિતાર્થ કરતાં આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબનું એ ધ્યેયને લોકો સુધી ઘર ઘર સુધી પહોંચાડવા માટે અને ડિજિટલ ભારતીય પરિકલ્પનાના ભાગરૂપે આજે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક એ ઉત્તરોત્તર પ્રગતિના પંથે છે. તેની સાથે સાથે અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે કે છેવાડાનો માનવી, દરેક ઘરનો એક એક માણસ સહકારી સંસ્થાઓ સાથે આત્મનિર્ભર બને અને તેના ભાગરૂપે ગામે ગામ પશુપાલકો હોય, ખેત મજૂરો હોય, ખેડૂતો હોય અને ગામમાં રહેતા લોકોને નાણાં લેવા માટે કંઈ અન્ય જગ્યાએ જ્યાં જવું પડે, રખડવું ના પડે. તેના ભાગરૂપે ખેડા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજમેન્ટે આ જિલ્લાની અંદર 1200 ગામમાં જ્યાં જગ્યાએ સારી વ્યવસ્થા હોય, લોકોને નાણાં 24 કલાક મળી રહે એવા વ્યવસ્થાના ભાગરૂપે આજે એક ગર્વ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ગામમાં આ એટીએમનો પ્રારંભ આપણા પૂર્વ સાંસદ સભ્ય શ્રી દિલીપ કાકાના સ્વહસ્તે આજે શુભારંભ કર્યું અને તેની સાથે સાથે ખૂબ સારી આગલા દિવસોની અંદર આજુબાજુની જનતાને ખૂબ લાભ મળે તે માટે આ બેંક 100 એટીએમ પ્રસ્થાપિત કરવા જઈ રહી છે.